કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે। હાલ મનસુખ માંડવિયા ગ્રામ્ય વિસ્તારોમાં સતત પ્રચાર કરી રહ્યા છે। પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યકર્તાઓ સાથે મતદાતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। સાથે જ ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં ક્લસ્ટર બનાવી મહિલાઓ, યુવાનો, સરપંચ તથા મતદાતાઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે। સાથે જ દિવસ દરમિયાન 3 થી 4 જિલ્લા પંચાયતના અંદાજે 25 જેટલા ગામડાઓમાં જનસંપર્ક અભિયાનનો પણ ટાર્ગેટ રાખ્યો છે। પોરબંદર લોકસભા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પ્રચાર કરી રહ્યા છે। ઉમેદવાર છે ત્યારે એક અલગ પેટર્નથી આપ જોઈ શકો છો કે પ્રચાર છે તે થઈ રહ્યા છે। ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોની અંદર વાત લાભાર્થીઓની હોય, વાત બહેનોને કનેક્ટ કરવાની હોય કે વાત ગામના સરપંચોને કનેક્ટ કરવાની હોય, સભા કે રેલી વગર પ્રચાર થતા હોય છે। ત્યારે સાથે વાત કરવા માટે જે લોકસભાના ઇન્ચાર્જ છે ધવલભાઈ દવે ઉપસ્થિત છે। ધવલભાઈ, સામાન્ય રીતે સભાઓ થતી હોય છે, રોડ શો થતા હોય છે, આ લોકસભામાં અલગ રીતે પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે? ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ અલગ પ્રચારનો એક શિરસ્તો પોરબંદર લોકસભામાં આપ્યો છે કે કોઈ મોટા સ્ટેજ, બહુ મોટી સભા નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જઈને મોદી સાહેબે જે કેન્દ્ર સરકારના લાભાર્થીઓના લાભ આપ્યા છે એ જ રીતે રાજ્ય સરકારના જે લાભાર્થીઓ છે એને અલગ અલગ તબક્કામાં મળવાનો વિષય। દાખલા તરીકે ગામમાં પહોંચે એટલે ગામના જે બૂથ પ્રમુખો હોય એમની સાથે એનું સ્વાગત થાય, સાફો બાંધેલો હોય, કુમકુમ કન્યા દીકરીઓ બધી તિલક કરતી હોય, રામજી મંદિર સુધી જવાનું પણ કઈ રીતે, તો થોડા વિધવા બહેનો હોય જેને વિધવા સહાય મળતી હોય તો એને મળવાનું, ઉજ્જવલા યોજનાને મળવાનું, ઘરના ઘર સ્કોલરશીપ, અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર, પહેલી વખત જે મતદાન કરવાના છે આવા લોકોને મળતા મળતા રામજી મંદિર સત્સંગ કરવાનો, ત્યાં બહેનો ગરબા કરતી હોય, આખું વાતાવરણ કેસરિયું હોય, અને પછી બીજા ગામ જતા રહેવાનું। એટલે કે ઓછા ખર્ચે સાહેબનું એવું માનવું છે કે ચૂંટણી બહુ ખર્ચાળ કરવી સારી નહીં, નાનો કાર્યકર્તાને જ્યારે લડવાનું આવે ત્યારે મુશ્કેલી થતી હોય છે, એટલે ઓછા ખર્ચે અને એકદમ હૃદયસ્પર્શી લોકોને મળીને બધા જ લોકોને ભાવનાત્મક રીતે જોડાય આવો એક ચૂંટણી પ્રચાર એક નવો ગુજરાતની અંદર ચાલુ થયો છે। જોઈ શકો છો કે જે સામાન્ય કાર્યકર્તાઓ છે અથવા તો જે સામાન્ય લોકો છે તેમની સાથે સીધી વાત થાય, સીધો પ્રચાર થાય, સીધો સંવાદ થાય। કેમ કે કેશોદ વિધાનસભામાં છે, દેવાભાઈ સાથે બી વાત કરીશું કે દેવાભાઈ, કેશોદ વિધાનસભાની જો વાત કરવામાં આવે, શું પરિવર્તન આ વખતે લોકસભા માટે જોવા મળી રહ્યું છે? કેમ કે કેમ્પેનની આખી અલગ સ્ટાઇલ છે જોવા મળી રહી છે। આ વખતે સારામાં સારા આવકાર છે અને સારો 5 લાખ ઉપરથી મનસુખભાઈ માંડવિયા સાહેબ જીતશે। વિશ્વાસ છે? આ વિશ્વાસ છે, વિશ્વાસ આપીએ છીએ। તમામ વિધાનસભાના જે ધારાસભ્યો છે આ જ રીતે કામ કરતા હશે? હા, અત્યારે અમારે જે હતું એથી વાતાવરણ બહુ સારું છે, અત્યારે બહુ સુપર હાલે અને 5 લાખ ઉપરથી જીતશે। 5 લાખની લીડનો વિશ્વાસ છે તે જોઈ રહ્યા છો અને આપ જુઓ કે કાર્યકર્તાઓ સાથે અનેક જે લોકો છે તે અહીંયા જોડાયેલા છે। ખાસ કરીને જો યુવાઓની વાત કરીએ તો કઈ રીતે અજીતભાઈ યુવા આ વખતે આ લોકસભાની અંદર કનેક્ટ થશે તેની માટેનો ભાજપ છે પ્રયાસ કરી રહી છે? ખૂબ સરસ રીતના આજે આખી પોરબંદર લોકસભાની સીટની અંદર યુવાનો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા છે। ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એકદમ જેને કહેવાય કે ડાયનામિક અને યુથ હોય એ પ્રકારના વ્યક્તિત્વ તરીકે અને કેન્દ્રીય મંત્રીય કક્ષાના વ્યક્તિને જ્યારે ટિકિટ આપી છે ત્યારે પોરબંદરની અંદર એક અનેરો ઉત્સાહ છે। ઘણા લાંબા સમય પછી પોરબંદર સીટના સાંસદ સભ્ય, માત્ર સાંસદ સભ્ય નહીં પરંતુ કેબિનેટ મિનિસ્ટર કક્ષાએ રહેશે અને આ વિસ્તારનો વિકાસ કરશે। ઘણા બધા જે પ્રશ્નો છે, ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્નો છે, જો ભૌગોલિક સમસ્યાઓ છે એનું પણ સોલ્યુશન મળશે એવી આશા અને અપેક્ષા સાથે આ વિસ્તારના લોકો મનસુખભાઈની સાથે મળી અને ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપી અને જંગી બહુમતીથી તેમને જીતાડવા માટે નેમ લીધું છે। જોઈ શકો છો કે યુવાઓ હોય કે પછી અલગ જે નેતાઓ હોય કે ધારાસભ્ય હોય, તમામનું માનવું છે કે આ વખતે માત્ર સાંસદ નહીં પરંતુ જ્યારે કેન્દ્રીય મંત્રી જે છે તે પોરબંદરના ઉમેદવાર બન્યા છે ભાજપમાં, ત્યારે તેનો જે લાભ છે તે ભૌગોલિક દ્રષ્ટિએ હોય કે અને દ્રષ્ટિએ એ પોરબંદરને મળશે અને એ જ કારણ છે કે તમામ જે જિલ્લાઓમાં ગામડાઓની અંદર એક અલગ રીતે પ્રચાર છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 પોરબંદર।